અમરેલીથી સમાચાર અમરેલીમાં સ્ટેટ હાઈવે ઉપર આવેલા બ્રિજ ઉપર ગાબડું પડ્યું છે। રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઈવે ઉપર બ્રિજ પર ગાબડું પડ્યું। 2 મહિના પહેલા શરૂ કરાયેલા બ્રિજ ઉપર ગાબડું પડ્યું છે। બ્રિજ પર મોટું ગાબડું પડતા ગુણવત્તા ઉપર સવાલ ઉભા થયા। ગાબડું પડતા એક બાજુનો બ્રિજ બંધ કરવાની ફરજ પડી છે। હજી 2 મહિના પહેલા જ આ બ્રિજ શરૂ કરવામાં આવ્યો છે। નવો જ બનેલો આ બ્રિજ છે અને 2 મહિનામાં તો આ બ્રિજ ઉપર ગાબડું પડી ગયું, જેના કારણે સીધો જ સવાલ ગુણવત્તા ઉપર ઊભો થાય એ સ્વાભાવિક છે। ગાબડું પડતા એક બાજુનો બ્રિજ બંધ કરી દેવો પડ્યો। અમરેલીમાં સ્ટેટ હાઈવે ઉપર આ બ્રિજ આવેલો છે। રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઈવે કે જ્યાં બ્રિજ ઉપર ગાબડું પડી ગયું છે અને 2 મહિના પહેલા જ આ બ્રિજનું લોકાર્પણ થયું હતું, બ્રિજ શરૂ કરવામાં આવ્યો હતો અને 2 મહિનામાં તો બ્રિજ ઉપર ગાબડું પડી ગયું છે। હવે એ તપાસનો વિષય છે કે આ બ્રિજનો કોન્ટ્રાક્ટર કોણ હતો, કોને બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, કેવા પ્રકારની ગુણવત્તાનો માલસામાન બ્રિજ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવ્યો હતો। અમારા સંવાદદાતા હરેશ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। હરેશ, 2 મહિના પહેલા શરૂ કરાયેલા બ્રિજ ઉપર ગાબડું પડ્યું કેવી રીતે? સીધો સવાલ ગુણવત્તા ઉપર છે। કોણ છે કોન્ટ્રાક્ટર? ચોક્કસ આ રાજુલા સાવરકુંડલાનો સ્ટેટ હાઈવે છે અને 2 મહિના પહેલા જ આ પુલની કામગીરી પૂર્ણ થઈ હતી અને 2 મહિના બાદ આ પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારે 2 માસ પહેલા જ બનેલા બ્રિજમાં મસ્ત મોટું ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મસ્ત મોટા ગાબડાને લઈ અને નબળી ગુણવત્તા। અમારા સંવાદદાતાનો સંપર્ક કપાઈ ગયો છે, પણ ગાબડું પડતા એક બાજુનો બ્રિજ બંધ કરવો પડ્યો।